વેલકમ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમ ગણની વ્યાખ્યા જોઈ અને ગણને દર્શાવવાની બે રીત જોઈ. પહેલું યાદીની રીત, જેમ લિસ્ટ બનાવતા હોય એ રીતે કોમા કરી અને તમે છગડીયા કૌંસમાં લખી શકો. અને બીજી ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં એ ગણ વચ્ચે એક ચોક્કસ ગુણધર્મ, એ ગણના સભ્યો વચ્ચે એક ચોક્કસ ગુણધર્મ હોવો જરૂરી છે. ઓકે, હવે આગળ વધીએ. કેટલાક જાણીતા અને ઉપયોગી ગણ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેટ વી યુઝ. પહેલું શાંત ગણ. શાંત ગણ એટલે ફાઇનાઇટ સેટ, જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. ફાઇનાઇટ એટલે શું? તો કે મારી પાસે ફિક્સ સભ્યો હોવા જોઈએ. મને ખબર છે કે એમાં 50 હોય, 100 હોય, 500 હોય, 1000 હોય, લાખ હોય કે 10 લાખ હોય, પણ સંખ્યા નિશ્ચિત હોય તો તેવા ગણને શાંત ગણ કહે છે. તે સંકેતમાં ગણ એના સભ્યોની સંખ્યા એટલે કે નંબર ઓફ એ, સંકેતમાં આ રીતે લખાય n કૌંસમાં a. ઓકે, અને જ્યારે સંખ્યાની વાત કરીએ ત્યારે હું એમ કહી શકું કે સભ્ય સંખ્યા જે છે એ હંમેશા 0 અથવા ધન પૂર્ણાંક એટલે કે આપણો સેટ ઓફ હોલ નંબર હશે. ઓકે, ક્યારેય તમારી સંખ્યા પોઈન્ટમાં નહીં આવે. એવું કહી શકાય કે એક ગણમાં 2.5 સભ્યો છે? નહીં. જે સભ્યો હશે એને 1 2 3 4 એવી રીતે જ ગણાશે, અને 1.5 2.5 એવી રીતે ગણાશે જ નહીં. ઓકે, તો જે સભ્યોની સંખ્યા છે હંમેશા સેટ ઓફ હોલ નંબર્સમાં હશે. 0 હોઈ શકે, 0થી mની વચ્ચે હોઈ શકે, અને m બિલોંગ્સ ટુ મેં n લીધું છે. ઓકે, તો મતલબ આપણી ધન પૂર્ણાંક અને શૂન્ય. જો એક પણ સભ્ય નથી, જેની વાત આપણે આગળ કરશું, તો તેમાં સભ્યોની સંખ્યા 0 હશે. બાકી એ સભ્ય સંખ્યા તમારી હંમેશા ધન પૂર્ણાંક હશે. ઓકે, બીજું અનંત ગણ, ઇનફાઇનાઇટ સેટ. તો તમે એમ કહી શકો કે જે ગણ શાંત ગણ નથી, એટલે કે જેમાં સભ્ય સંખ્યાની અનંત હોય, તેવા ગણને ઇનફાઇનાઇટ સેટ કહે છે. અહીંયા નંબર ઓફ એ વ્યાખ્યાયિત નથી. સિમ્પલ. ઓકે, નંબર 3 ખાલી ગણ. એને નલ સેટ કહેવાય, વોઇડ સેટ કહેવાય, અથવા એમ્પ્ટી સેટ પણ કહેવાય. જનરલી આપણે એમ્પ્ટી સેટનો વર્ડ યુઝ કરીએ છીએ. તો જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેને ખાલી ગણ કહેવાય. સંકેતમાં છગડીયો કૌંસ લખો, અંદર કશું જ નથી લખવાનું, અથવા આ જે સંકેત છે મિત્રો શૂન્ય કરવાનું, અને એને વચ્ચેથી આમ ક્રોસ લાઈન, આને કહેવાય છે ફાઈ. સંકેતમાં છગડીયો કૌંસ અથવા ખાલી છગડીયો કૌંસ, અંદર એક પણ સભ્ય નહીં આવશે, અથવા ફાઈ વડે દર્શાવાય છે. એઝ ફોર એક્ઝામ્પલ, મેં બે એક્ઝામ્પલ લીધા છે. નંબર 1, x બિલોંગ્સ ટુ r, x² + 1 = 0. જો આપણને ખબર જ છે કે x² = -1 હોય તો આવું આરમાં શક્ય નથી કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ -1 આવે. એનો મતલબ કે ગણ એમાં એક પણ સભ્ય પોસિબલ આવશે નહીં. તો જ્યારે ખાલી ગણ છે ત્યારે સભ્ય સંખ્યા કેટલી થશે? 0. એટલા માટે મેં અહીંયા શૂન્યને પણ લીધું છે. ઓકે, નંબર 2, હું એમ કહી શકું કે x બિલોંગ્સ ટુ z છે. x એ 2 કરતાં મોટો પણ 3 કરતાં નાનો, 2 કરતાં મોટો પણ 3 કરતાં નાનો એવો પૂર્ણાંક છે. તો વિચારો, 2 કરતાં મોટો હોય અને 3 કરતાં નાનો હોય એવો એક પણ પૂર્ણાંક મળે નહીં. તો b = પણ તમારું 5 થઈ જશે. ઓકે, ત્યાર પછી નોન એમ્પ્ટી સેટ, અરિક્ત ગણ. તો જે ગણમાં એક અથવા એકથી વધુ ઘટકો હોય તેવા ગણને અરિક્ત ગણ કહે છે. જે રીતે સભ્ય સંખ્યા હશે એ રીતે આપણે એને નંબર ઓફ એ પ્રમાણે સંકેત આપી શકીએ. સપોઝ એક ગણમાં 3 સભ્ય છે તો નંબર ઓફ એ = 3. તો આ ગણ અરિક્ત ગણ નથી. એક અથવા એકથી વધુ ઘટકો જેમાં હોય એવા ગણને અરિક્ત ગણ કહે છે. ત્યાર પછી એકાકી ગણ, સિંગલટન સેટ. જે ગણમાં એક અને માત્ર એક જ ઘટક હોય. મિત્રો, આ ટેક્સ્ટબુકમાં નથી આપી વ્યાખ્યા તમને. એકાકી ગણ, સિંગલટન સેટ, એક અને માત્ર એક જ ગણ હોય, એક જ સભ્ય હોય. ઓકે, જે ગણમાં એક અને માત્ર એક જ ઘટક હોય, એક જ સભ્ય હોય, તેવા ગણને એકાકી ગણ કહે છે. જુઓ, મેં ખાલી ગણનું જે ઉદાહરણ લીધું હતું એમાં એક માઇનર ચેન્જ કરી નાખ્યો કે 2 કરતાં મોટો અને 4 કરતાં નાનો એવો
એક્સ બિલોંગ્સ ટુ એન. બિલોંગ્સ ટુ મતલબ સભ્ય હોવું. એક્સ એ એનનો એવો સભ્ય છે કે જ્યાં એક્સની કિંમત 2 કરતાં મોટી અને 4 કરતાં નાની, તો તમે એને લઈ શકો એ ઇક્વલ ટુ 3. ઓકે, એકાકી ગણ માટે હંમેશા તમને શું મળશે? નંબર ઓફ એ ઇક્વલ ટુ 1. ઓકે, ત્યાર પછી વ્યાખ્યા નંબર 6, સમાન ગણ ઇક્વલ સેટ્સ. જો ગણ એનો દરેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તથા ગણ બીના દરેક ઘટક ગણ એના પણ ઘટક હોય તો ગણ એ અને ગણ બીને સમાન ગણ કહેવાય. તો એ અને બીને સમાન ગણ કહેવાય. ઓકે, તો સપોઝ કે મારી પાસે, ચલો પહેલા વાક્યનો અર્થ સમજીએ કે ગણ એના દરેક ઘટક ગણ બીના ઘટક છે. સપોઝ મારી પાસે 2 4 છે ગણ એમાં અને બીમાં 2 4 6 છે. તો શું થશે? તો કે ગણ એનો દરેક ઘટક ગણ બીનો ઘટક છે. ઓકે, અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. હવે ગણ બીના પણ દરેક ઘટક ગણ એમાં હોવા જોઈએ. તો બીનો 2 અને 4 તો એમાં છે પણ 6 એમાં નથી. તો જો મારે સમાન ગણ કરવા હોય તો મારે 6ને ગણ બીમાંથી કાઢી નાખવો પડે. તો જ કહી શકું કે બંનેમાં ઘટકોની સંખ્યા સમાન છે અને બીજું જે ઘટકો છે એ પણ સમાન છે. બંનેના ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ અને બંને ઘટકો પણ સમાન હોવા જોઈએ. બંનેમાં જે ઘટકો હશે બંને ઘટકો સેમ હોવા જોઈએ. ઓકે, અહીંયા મેં એ ઇક્વલ ટુ એન બિલોંગ્સ ટુ ઝેડ લીધું છે. બીજા એક ગણનું ઉદાહરણ, એન બિલોંગ્સ ટુ ઝેડ લેશો એટલે અહીંયા તમે લઈ લો 2n + 1. 2n + 1. જો એનની કિંમતો મૂકતા જઈએ આપણે. સપોઝ કે n બરાબર હું -2 મૂકું છું, -3 મૂકું છું, તો શું મળશે મને? -6 + 1 -5. n બરાબર -2 મૂકશો એટલે થશે તમારું -4 + 1 -3. એ જ રીતે n બરાબર -1 મૂકશો તો -1 મળશે. એમાં 2 ઉમેરતા જાઓ, અનુક્રમે આવી રીતે ઘટકો બને. મિત્રો, આ સમાંતર શ્રેણી છે. આગળ જે ગુણક હોય એટલા ઉમેરો એટલે તમારું નેક્સ્ટ પદ મળે તમને. તો એ જ રીતે b ઇક્વલ ટુ n બિલોંગ્સ ટુ ઝેડ 2n - 1. હવે અહીંયા મેં શરૂઆત કરી હતી n બરાબર -3થી. અહીંયા શરૂઆત કરી હતી n બરાબર -3થી. એ જ શરૂઆત હું અહીંયા n બરાબર -2થી કરીશ. જો અનંત પદો છે એટલે આગળ અહીંયા અનંત પદોનો સમાવેશ થયો છે. આગળ પણ અહીંયા પણ અનંત પદો છે. શરૂઆત ક્યાંથી કરો છો એ કોઈ મહત્ત્વનું નથી. મારો દર્શાવવાનો મતલબ એ જ છે કે બંને સમાન ગણ છે. એટલા માટે, કારણ કે ગણમાં છે તો ગણની 2 ખાસ પરિણામોનું એ પાલન કરે છે, એટલા માટે બંને સમાન ગણ છે. તો પહેલાં જોઈ લઈએ. અહીંયા -2 મૂકશો એટલે -4 - 1 -5 -1 મૂકશો તો -1 -2 -3. એ જ રીતે 2 ઉમેરતા જાઓ તો આ ગણ પણ તમારો સરખો આવશે. ફરક ખાલી એટલો જ છે કે અહીંયા શરૂઆત કરી મેં n ને બદલે -3 મૂક્યું અને અહીંયા n ને બદલે -2 મૂક્યું. ઓકે, તો શું થયું? તો કે બંને ગણોના જે સભ્યો છે એ સરખા થઈ ગયા. કોઈને એવું થતું હશે કે આ તો ચીટિંગ કહેવાય. પહેલાં શરૂઆત -3થી કરી અને અહીંયા -2થી કરી. કેમ આવું? તો કે એટલા માટે, કારણ કે ગણમાં ક્રમનું મહત્ત્વ નથી. તમારે 1 થી 9 સભ્યો લખવા છે તો તમે પહેલાં 1 લખી, 3 લખો, 2 લખો, 9 લખો, 4 5 6 7. મેં શું કર્યું? તો કે 2 ને બદલે પહેલાં 3 લખી નાખ્યું. આ બધાના કરતાં પહેલાં મેં 9 લખ્યું તો ગણમાં કોઈ ફરક પડતો નથી. ગણમાં ક્રમનું મહત્ત્વ નથી. બીજી વસ્તુ, ગણમાં પુનરાવર્તન કરવાનું નથી. એક ઘટક એકવાર આવી ગયો પછી બીજી વાર લખવાની જરૂર નથી. એઝ ફોર એક્ઝામ્પલ, x બિલોંગ્સ ટુ z છે અને x - 1 હોલ સ્ક્વેર = 0 છે. આનો મતલબ શું થશે? તો કે x - 1 2 વખત,
તો x = 1, x = 1. આમ જોવા જાઓ તો બે ઉકેલ છે, પણ ઉકેલ એક સરખા જ છે, સમાન ઉકેલ છે. તો મારે ગણમાં 1 1 બે વખત લખવાનું નથી, હું માત્ર એક જ વખત બતાવીશ. તો તે જ રીતે અહીંયા પણ આ બંને ગણમાં દરેકે દરેક ઘટકો સમાન છે, ભલે ક્રમ ઓલ્ટરનેટ હોય. હું અહીંયા જો -3થી શરૂઆત કરીશ ને તો અહીંયા આવશે -7. શરૂઆત -7થી થશે, નો પ્રોબ્લેમ. આ -5ની આગળ પણ મેં ડેશ 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 લખ્યું છે, ત્યાં પહેલાં -7 જ આવશે. એનો મતલબ કે આ બંને કેસમાં A = B છે. કેવા છે? સમાન ગણ છે. માત્ર સભ્યોની સંખ્યા જ સમાન નથી, પણ દરેકે દરેક સભ્ય પણ સમાન છે. તો આવા ગણને ઇક્વલ સેટ્સ કહેવાય. ઓકે. ત્યાર પછી આવે છે સામ્ય ગણ, ઇક્વિવેલન્સ સેટ. તો જે બે ગણના માત્ર ઘટકોની સંખ્યા સમાન હોય તે બંનેને ઇક્વિવેલન્ટ સેટ સામ્ય ગણ કહેવાય છે. સમાન ગણનો એક ભાગ. સમાન ગણમાં શું હતું? તો કે ઘટકોની સંખ્યા તો સમાન હોવી જ જોઈએ, ઘટકો પણ સમાન હોવા જોઈએ. જ્યારે સામ્ય ગણ શું કહે છે? તો કે માત્ર ઘટકોની સંખ્યા સમાન હોય. મિત્રો, ફરીથી આ વ્યાખ્યા પણ તમારી ટેક્સ્ટબુકમાં નથી, માત્ર તમારી જાણકારી માટે બતાવું છું. ઓકે. તો નંબર ઓફ A = નંબર ઓફ B. ચલો, ત્યાર પછી ઉપગણ. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તો એ ને બીનો ઉપગણ કહેવાય. મેં એના માટે ફરીથી અહીંયા એક ઉદાહરણ લીધું છે. A = 2 3. ગણમાં બે ઘટકો છે, 2 અને 3. બીમાં 3 ઘટકો છે, 2 3 અને 4. તો શું થયું મિત્રો? ગણ એના દરેક ઘટક 2 અને 3 બંને ગણ બીમાં ઓલરેડી છે, એટલે કે તમે એમ કહી શકો કે એ આખો ગણ બીમાં સમાઈ ગયો છે. તો તેને શું કહેવાય? તો કે એને બીનો ઉપગણ કહેવાય. એને બીનો ઉપગણ કહેવાય. અને એ ગણ નાનો છે તો એને ઉપગણ કહેવાય. બી ગણ મોટો છે તો એને અધિગણ કહેવાય, સુપરસેટ. A is a subset and B is a superset. જો દર્શાવવાના સંકેત A is a subset of B અને B is a superset of A. તમે આ રીતે બતાવી શકો. આપણે U કરીએ છીએ, યુને આડો કરવાનો છે. જો સબસેટ હશે તો આ રીતે અને સુપરસેટ હશે તો આ રીતે. ઓકે. ચલો, સમાન ગણની વ્યાખ્યા જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. જે વસ્તુ સંકેતમાં શબ્દોમાં હતી એને સંકેતમાં આ રીતે બતાવી શકાય. A is a subset of B. ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં પણ હોય અને ગણ બીનો પ્રત્યેક ઘટક ગણ એમાં પણ હોય. એનો મતલબ કે A is a subset of B અને B is a subset of A. બંને જો સાથે થાય તો તમે એમ કહી શકો કે A અને B એ સમાન ગણ છે. એક્સરસાઇઝ 1.1. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. મિત્રો, ગણ દર્શાવવા માટે અંદર જે સભ્ય હોય એ ફિક્સ હોવા જોઈએ. ગણની વ્યાખ્યા જેવું કહે છે કે નિશ્ચિત સભ્યોનો સમૂહ. એટલે તમે જે ઘટકો લખો ભલે અનંત ગણ હોય પણ સભ્યોની સંખ્યા ફિક્સ હોય તો જે ગણ છે, બાકી ગણ દર્શાવે નહીં. ઓકે. તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. જો આનો આન્સર લખવા જઈએ તો ગણમાં શું લખાય? તો કે જુલાઈ, જૂન અને જાન્યુઆરી. ફરીથી મેં હમણાં જ કીધું એ પ્રમાણે ક્રમનું મહત્ત્વ નથી. જો મેં ક્રમ ઓલ્ટરનેટ કર્યા છે, કોઈ વાંધો નથી. ઓકે. આના સિવાય જેથી શરૂ થતા બીજા કોઈ મહિના આવશે નહીં. તો એનો મતલબ કે આ સમૂહ ગણ દર્શાવે છે. ઓકે. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો શું થશે? તો કે આ વ્યક્તિ પ્રમાણે લેખકોનો જે સમૂહ છે ને, 10 વ્યક્તિઓ લખવાના છે. તો દરેક વ્યક્તિએ
બદલાશે તો એ કોઈ ફિક્સ નથી, નિશ્ચિત નથી, તો એનો મતલબ કે તે ગણ દર્શાવે નહીં. તમારે આ રીતે જ લખવાનું છે કે વ્યક્તિએ જવાબ બદલાઈ શકે, માટે ગણ દર્શાવે નહીં. સેમ વે નીચે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, તો ફરીથી આ જ સિચ્યુએશન આવશે કે વ્યક્તિએ જવાબ બદલાઈ શકે, તો મતલબ એ ગણ નથી. ઓકે, ત્યાર પછી તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, તો તમને જો કીધું હોય, તમારા ક્લાસના દરેક સ્ટુડન્ટને કીધું હોય તો દરેક માટે જવાબ ફિક્સ હશે, તો તમે શું કહી શકો? તો કે ગણ છે. ઓકે, આપણે એનું લિસ્ટ બનાવવાનું નથી આવી રીતે, પણ તમે ડાયરેક્ટ કહી શકો કે ગણ દર્શાવે છે. ઓકે, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તો તમે લખી શકો 1થી લઈને 99 સુધીની, તો ફરીથી નિશ્ચિત સમૂહ છે, તો ગણ દર્શાવે છે. ઓકે, ત્યાર પછી લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ, ફરીથી એક ફિક્સ સેટ છે, ગણ દર્શાવે છે. ઓકે, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, તો યુગ્મ પૂર્ણાંકો એટલે તમે શરૂઆત કરશો 2, 4, 6, 8 સો ઓન. ફરીથી ફિક્સ સમૂહ છે, ભલે અનંત ગણ હોય પણ તમારો સેટ નિશ્ચિત છે, તો ગણ દર્શાવે છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, તો દરેક પ્રશ્નનું તમે લિસ્ટ બનાવી શકો, તો ફરીથી ગણ દર્શાવે છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓ, એમાં ફરીથી વ્યક્તિએ જવાબ બદલાઈ શકે. કેવી રીતે? તો કે આપણા માટે વાઘ અને સિંહ ભયજનક છે, ભયાનક છે, બરાબર, પણ દુનિયામાં એવા પણ લોકો છે કે જે પાળે છે. ઓકે, એ લોકોને પાળતા હોય એવા પણ ઘણા બધા લોકો છે, તો એમના માટે ભયાનક નથી. એટલે વ્યક્તિએ જવાબ બદલાઈ શકે, તો માટે આ સમૂહ ગણ દર્શાવશે નહીં. જવાબ ફિક્સ નથી. ઓકે, ચલો પ્રશ્ન 2, A = 1, 2, 3, 4, 5, 6 લો. ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા, આને શું કહેવાય છે? બિલોંગ્સ ટુ, અને આને કહેવાય છે ડઝ નોટ બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ, આનો મતલબ થાય કે જો ગણમાં એ સભ્ય હશે, આનો બિલોંગ્સ ટુ એટલે સભ્ય હોવું અને સભ્ય ન હોવું. બિલોંગ્સ ટુનો મતલબ થાય સભ્ય હોવું, અને ડઝ નોટ બિલોંગ્સ ટુનો મતલબ થાય છે સભ્ય ન હોવું. તો 5 એ ગણ એમાં છે, તો એને કહેવાશે બિલોંગ્સ ટુ. 8 એ ગણ એમાં નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. 5 બિલોંગ્સ ટુ એ, 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. 0 ગણ એમાં નથી, તો 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. 4 એમાં છે, તો 4 બિલોંગ્સ ટુ એ. 2 બિલોંગ્સ ટુ એ. 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3, નીચેના ગણોને યાદીની રીતે લખો. તો નંબર 1, A = x, કે જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 થી 7 વચ્ચેનો પૂર્ણાંક છે. તો મારે જો જવાબ લખવો હોય તો હું શું લખી શકું? યાદીની રીતે પૂર્ણાંક છે, -3 કરતાં મોટો એટલે -2, -1, 0, 1, 2 થી 6 સુધીના બધા ઘટકો, 7 થી નાના, -3 કરતાં મોટા. તો આ થઈ ગયો તમારો ગણ A. મિત્રો જો મેં અહીંયા ડેશ 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 લખી દીધું, જો મારે બધા ઘટકો ના લખવા હોય ત્યારે હું આવી રીતે 3 વખત ડેશ 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 બતાવી શકું. જો ત્યાર પછી એક પણ ઘટક ના આવતો હોય તો એને અનંત સમજવામાં આવે છે, અને જો તમે ઘટક મૂકી દો છો, સપોઝ મેં અહીંયા 6 મૂક્યું છે, તો એનો મતલબ કે તમારે 6 સુધી કન્ટિન્યુ જવાનું છે. ઓકે, ચલો B = x, કે જ્યાં x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 6 કરતાં નાની સંખ્યા એટલે 1, 2, 3, 4, 5. ઓકે, ચલો C
એક્સ કે જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા, મારે 2 અંકોની સંખ્યા બનાવવાની છે કે જેનો સરવાળો 8 થાય. તો મિત્રો આપણે શરૂઆત 0થી કરી શકીએ, પણ 0 લેશો 0 + 8 તો સરવાળો 8 થશે, પણ 0 8 એટલે 8 એ 2 અંકની સંખ્યા નથી, એટલે હું 1થી શરૂઆત કરું. જો પહેલો નંબર 1 લઉં તો સરવાળો 8 કરવા માટે મારે બીજો ઘટક શું લખવો પડે? 7. જો 2 અંકની સંખ્યા થઈ ગઈ અને બંનેનો સરવાળો થઈ ગયો તમારો 8. 1 + 7 8. એ જ રીતે 2 + 6 8, 3 + 5 8, 4 + 4 8. હવે તો મિત્રો ખાલી ઉલટું જ કરવાનું છે. 5 3 6 2 7 1. હવે જે 0 8 નહોતું લીધું, આપણે 8 0 ડેફિનેટલી લઈ શકીએ, કારણ કે એ પણ તમારી 2 અંકોની સંખ્યા બની ગઈ. ઓકે, ચાલો. 6 એક્સ કે જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. 60નો ધન અવયવ, અવિભાજ્ય સંખ્યા, તો 60ના અવયવ પણ હોય અને અવિભાજ્ય સંખ્યા હોય તેવી કિંમતો વિચારવાની છે આપણે. તો પહેલાં તો 60ના અવયવમાં 1 અને 60 આવે, એ બંને વિભાજ્ય છે, 1 તટસ્થ છે અને 60 વિભાજ્ય છે. ઓકે, ચલો બીજા ઘટકમાં હું 2 લઉં તો સામે 30 આવે, તો ફરીથી 2 અવિભાજ્ય, 30 વિભાજ્ય. 3 લઉં તો 3 અને 20, 3 અવિભાજ્ય આવશે. 15 ચોક 60, પણ 15 અને 4 બંને વિભાજ્ય છે. 5 લેશું તો 12 50 60, તો 5 અવિભાજ્ય છે. ત્યાર પછી 6નો સમાવેશ આપણે નહીં કરી શકીએ. 7 એ 60નો અવયવ નથી. 8 9, ઓકે, તો એક પણ કિંમત નહીં આવે. હવે તો 2 3 અને 5 એ 60ના ધન અવયવ છે અને અવિભાજ્ય છે. ઓકે, ટ્રિગોનોમેટ્રી મૂળાક્ષરોનો ગણ. તો આ જ્યારે બનાવવું હોય ત્યારે તમારે ફક્ત કેપિટલ લેટર્સ વચ્ચે કોમા મૂકતા જવાનું છે. TRI, 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ક્રમનું મહત્ત્વ નથી, પણ સભ્યોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઓકે, તો મેં T લખ્યું, R લખ્યું, I લખ્યું, G O N, ફરીથી O આવ્યું, O ઓલરેડી આવી ગયું છે એટલે નહીં લખાય. M, પછી E, T ફરીથી આવી ગયું છે, R પણ આવી ગયો છે, Y નથી આવ્યો તો Y લખાઈ જાય. ઓકે, એ જ રીતે બેટર, તો B E T અને R, 4 ઘટક આવશે. B E T અને R ગણમાં. આ 4 ઘટકોથી તમારો બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ બની જશે, F. પ્રશ્ન નંબર 4. ગુણધર્મની રીતે તમારે લખવાના છે. તમને યાદીની રીતે ગણ આપેલા છે. તો પહેલું A = 3 6 9 12. બધા 3ના ગુણક દેખાય છે. મિત્રો 3ના અવયવી છે, તો હું સીધું x કે જ્યાં x = 3y. y એટલે શું? તો કે તમારે 1 2 3 4 મૂકશો એટલે વારાફરથી તમને 3 6 9 12 મળશે. જુઓ, y = 1 મૂકો એટલે 3, y = 2, 3 2 6, y = 3 લઈ લો અહીંયાથી તો 3 તાળી 9, અને y = 4 લઈ લો તો 3 ચોક 12. એનો મતલબ કે તમારા 3ના ગુણક છે, તો મેં અહીંયા 3y લખ્યું. સપોઝ 2ના ગુણક આપ્યા છે, જે નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે, તો તમારે 2y લખવાનું. કેટલા ઘટકો લીધા છે? તો કે 1 2 3 4 5, તો y = 1 2 5. અથવા તમે ગુણધર્મની રીતે આ રીતે પણ લખી શકો કે x કે જ્યાં x એ 2ના પ્રથમ 5 અવયવી છે. તમારે રકમમાંથી શોધવાનું છે કે ગુણધર્મ કયો છે, એ તમારે જાતે જ શોધવું પડશે. દાખલા તરીકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં C = 5 25 125 અને 625. તો આ 5ની 1 ઘાત છે, 5ની 2 ઘાત છે, 5ની 3 ઘાત અને 5ની 4 ઘાત. તો શું છે? તમારો x જે છે, x મતલબ કે તમે આ ગણમાં જે ઘટક લખો છો તે. તો x કેવો છે? તો કે 5ની ઘાત. કેટલી? તો કે 1 2 3 4. તે જ રીતે
ડી બરાબર 2 4 6 ડેશ ડેશ ડેશ. તો મિત્રો અહીંયા તમારા 5 સુધી સીમિત હતા, હવે તમને ઇનફાઇનાઇટ આપ્યા છે તો તમે સીધું લખી શકો બેના ગુણક x ઇક્વલ ટુ 2y. વાયની કિંમત તમે ગણ એનમાં 1/1 લઈ શકો. ત્યાર પછી નંબર 5 g ઇક્વલ ટુ 149 અપ ટુ 100. ઓકે, તો 149 અપ ટુ 100 તો x બિલોંગ્સ ટુ n. શું છે તો કે વર્ગ છે. કોના? તો કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો મારી જે કિંમત છે n બરાબર 1 2 3 4 5 લઈશ અને એનો વર્ગ લઈશ. એટલે n બરાબર અહીંયા છેલ્લું 100 છે એટલે કે 10નો વર્ગ. તો શું લખાશે? x શું છે તો કે સંખ્યાનો વર્ગ. કેટલી સંખ્યા? તો કે 1 થી 10 સુધીની. તો તમે આ રીતે લખો તો પણ ચાલે અથવા આ રીતે પણ લખી શકાય કે x એ 1 થી 10 સુધીની સંખ્યાનો વર્ગ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5. ગણના બધા જ ઘટકો લખો. જેટલા ઘટકો શક્ય છે એ બધા ઘટકો લખવાના છે. પહેલું a ઇક્વલ ટુ x, કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે તમારી 1 થી સ્ટાર્ટ થશે, 1 3 5 7 સો ઓન. ડેશ 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 લખશો એટલે અનંત સુધી. ઓકે, અહીંયા x એ પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક છે તો કે -1/2 થી મોટો અને 9/2 કરતાં નાનો. તો પહેલાં ભાગાકાર કરી નાખીએ. 1/2 એટલે 0.5, તમને માઇનસ આપ્યું છે એટલે -0.5 થી મોટો અને 9/2 એટલે 4.5. જો સંખ્યા રેખા પર તમારે બતાવવું હોય તો તમે આ રીતે બતાવી શકો. -0.5 પછી આવશે 0 1 2 3 4 5 નહીં લેવાય, 4.5 પર સ્ટોપ થઈ જવાનું છે આપણે. એટલે x બરાબર તમારી પૂર્ણાંક સંખ્યા આવશે 0 1 2 3 4. ઓકે, નંબર 3 c. x કે જ્યાં x એ પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક છે તો કે x² લેસોર ઇક્વલ ટુ 4. મિત્રો આને જરા ડિટેલમાં સમજીએ. ધારી લઈએ કે x², અત્યારે એમ ધારી લઈએ કે લેસોર ઇક્વલ ટુ નથી આપ્યું, માત્ર ઇક્વલ ટુ આપ્યું છે. અત્યારે હું શું સમજું છું કે લેસોર ઇક્વલ ટુ આપ્યું નથી, માત્ર ઇક્વલ ટુ આપ્યું છે. તો તમે શું કરશો તો કે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે +or-2 લખી શકાય. બંને બાજુ તમે વર્ગમૂળ લો એટલે +or-2 લખાય. એનો મતલબ કે ઇક્વલ ટુ છે તો મારી બે કિંમતો અહીંયા આવી ગઈ, -2 અને +2. ઓકે, હવે મારે એ વિચારવાનું છે કે આ બાજુનો અને આ બાજુનો ભાગ આવે કે વચ્ચેનો ભાગ આવે. તો એના માટે હું એક એક્સપેરિમેન્ટ કરું છું. એક કિંમત આપણે આ ધન ભાગની લઈએ અને બીજી કિંમત અંદરના. જો આ તમારું -2 છે અને આ +2 છે. આ તમારી બે બાઉન્ડ્રી છે. તમારો ક્યાં તો વચ્ચેનો ભાગ આવશે અથવા આજુબાજુના બે ભાગ આવશે. તો એક કિંમત મેં -1 અંદરના ભાગમાં લીધી. -1 xને બદલે લો છો તો મને શું મળે છે તો કે -1નો વર્ગ 1. જે તમારી અસમતા જે છે x² લેસ ધેન 4 એનું સમાધાન કરે છે. જુઓ, x² કિંમત -1ના વર્ગની કિંમત 1 મળી. કેવી છે? 4 કરતાં નાની. એનો મતલબ કે -1 મારો જવાબ હોઈ શકે. તમે સમીકરણમાં કેવી રીતે ઉકેલ મેળવો છો તો કે xની કિંમત મૂકતા જે તમને જવાબ આવે એ તમારો ઉકેલ. તો અહીંયા xની કિંમત મૂકતા તમને 1 મળ્યો, 4 કરતાં નાનો છે, એનો મતલબ કે તમારો ઉકેલ. એ જ રીતે તમે 1 મૂકશો તો પણ સમાધાન કરશે, 0 મૂકશો તો પણ સમાધાન કરશે. હવે મેં ચેક કરવા માટે કે ખાલી આટલી જ કિંમતો આવે કે બીજી કોઈ પણ આવી શકે. તો મિત્રો ખબર છે કે -3નો વર્ગ લો કે 3નો વર્ગ લો, બંનેનો વર્ગ 9 થશે, 4 કરતાં મોટો. હવે જેમ જેમ કિંમતો મોટી લેતા જાઓ તેમ તેમ તમારી કિંમતો વધતી જશે, જે 4 કરતાં નાની શક્ય થવાની નથી. એનો મતલબ કે 4 કરતાં નાની તમને માત્ર 5 જ કિંમત મળશે, -2, -1, 0, 1 અને 2. એટલા માટે કારણ કે x પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, ચલો ત્યાર પછી લોયલ શબ્દના મૂળાક્ષર. તો હમણાં જ આપણે ટ્રિગોનોમેટ્રી અને બેટલ કર્યું, એ જ રીતે થશે LOYA. એલ રિપીટ કરવાનો નથી. ત્યાર પછી E.
એક્સ કે જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો 31 દિવસનો ન હોય એવા મહિના આપણે ગણીએ તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. એફ એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરમાં કે પહેલાં આવતો વ્યંજન છે. વ્યંજન છે એટલે આપણે AEIOU લેવાના નથી. તો શરૂઆત મારી બીથી થશે. BCD ઈ ફરીથી લેવાનો નથી. FGH આઈ ફરીથી નહીં આવે. જે પછી કે આવશે, કે પહેલાંના વ્યંજન લેવાના છે. હવે પ્રશ્ન નંબર 6. ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે નીચે દર્શાવેલા ગણો સાથે સાંકળો. તો પહેલાં આપણે આ બાજુ સોલ્વ કરીએ એટલે આ બાજુનો ભાગ ઓટોમેટિકલી કનેક્ટ થઈ જશે. તો એક્સ કે જ્યાં એક્સ એ 6નો અવિભાજ્ય અવયવ છે. 6નો અવિભાજ્ય અવયવ. તો 6ના અવયવ કેટલા થાય મિત્રો? જો એ પણ અહીંયા પૂછ્યા છે તમને. તો 6ના અવયવ થશે 1, 2, 3 અને 6. એમાં અવિભાજ્ય થશે તમારા 2 અને 3. તો તમારો એ કનેક્ટ થશે અહીંયા. ઓકે. એક્સ કે જ્યાં એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો 10 કરતાં નાની અયુગ્મ સંખ્યા એટલે 1, 3, 5, 7, 9. તો બી તમારું કનેક્ટ થશે 4 સાથે. એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6નો અવયવ છે. તો સી બેઠું તમારું 1 સાથે કનેક્ટ થશે. અને મેથેમેટિક્સવાળું તો એક જ છે અહીંયા. તો એ તમારું આ રીતે કનેક્ટ થશે. તો આની સાથે તમારી એક્સરસાઇઝ નંબર 1.1 પૂર્ણ થાય છે. થેન્ક યુ.